ફર્સ્ટ વેરી ગુડ આફ્ટરનૂન બધા સ્ટુડન્ટને. ચેપ્ટર નંબર 8 સેલ ધ યુનિટ ઓફ લાઈફ. આજનો આપણો ટોપિક છે સિલિયા એન્ડ ફ્લેજેલા. બહુ જ ઇઝી, જે સમજે એના માટે ઇઝી, જે ના સમજે એના માટે ટોપિક થોડો ડિફિકલ્ટ છે. તો થોડું ધ્યાન આપવાનું છે આજના ટોપિકની અંદર. ચાલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. આપણો જે નેક્સ્ટ ટોપિક છે સિલિયા એન્ડ ફ્લેજેલા. ફર્સ્ટ વાત કરું, સિલિયા કોલિઝા સિલિયમ એન્ડ ફ્લેજેલા કોલિઝા ફ્લેજેલિયમ. ઘણા લોકો સિલિયાને સિલિયમ પણ બોલતા હોય છે, ફ્લેજેલાને ફ્લેજેલમ પણ બોલતા હોય છે. બંનેનો મિનિંગ સેમ છે, યાદ રાખજો. અને આ સિલિયા અને ફ્લેજેલા હેર લાઇક સ્ટ્રક્ચર્સ છે. ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં આપણે આની થોડી ડિટેલ આપણે જોઈ હતી, જ્યારે આપણે પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક, યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ અને સેલ્સની વાત કરતા હતા, પ્લાન્ટ સેલ, એનિમલ સેલ્સ. ત્યારે આપણે બેક્ટેરિયલ સેલની અંદર આ સિલિયા પ્રેઝન્ટ હોય, ફ્લેજેલા પ્રેઝન્ટ હોય, એને ડિપેન્ડિંગ એના ટાઈપ્સ પણ જોયા હતા કે બંને સાઈડ સિલિયા પ્રેઝન્ટ હોય, એક જ સાઈડ સિલિયા પ્રેઝન્ટ હોય, સિલિયા મલ્ટીપ્લાય હોય, સિંગલ સિલિયા હોય, એ બધા આપણે એના ટાઈપ્સ જોયા હતા. એના ફંક્શન પણ જોયું હતું કે સિલિયા અને ફ્લેજેલાનું ફંક્શન એબ્ઝોર્પ્શન કરવાનું છે અને મુવમેન્ટ કરવાનું. સેલની મુવમેન્ટ માટે પણ સિલિયા અને ફ્લેજેલા રિસ્પોન્સિબલ હોય છે. આ એટલી ડિટેલ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું શું છે, તો સિલિયા અને ફ્લેજેલાની અંદર એનું જે સ્ટ્રક્ચર છે, આઈ થિંક મેં એક ઇમેજ પણ દેખાડેલી હતી. સેકન્ડ ટાઈમ પણ હું તમને દેખાડીશ કે સપોઝ આ એક બેક્ટેરિયલ સેલ છે, રાઈટ. આ બેક્ટેરિયલ સેલની અંદર હેર લાઇક સ્ટ્રક્ચર લાઇક આ ફ્લેજેલા છે એની ક્લિયર. તો ફ્લેજેલાનું જે આ જે પાર્ટ છે, જે જોઈન્ટ થયેલો જે પાર્ટ છે, આને આપણે હુક નામ આપ્યું. હુક, HOOK, હુક. આ જે હુકનું સ્ટ્રક્ચર છે એ મેં તમને બતાવેલું કે સિલિયા કઈ રીતે આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન્સ છે એની સાથે જોડાયેલી હોય છે. પ્લાઝ્મા મેમ્બ્રેન, સેલ વોલ અને ગ્લાયકોકેલિક્સ, આ ત્રણ આપણા જે મેમ્બ્રેન છે એ ત્રણ મેમ્બ્રેન સાથે કઈ રીતે એ જોઈન્ટ થયેલી હોય છે. અને આપણી જે સિલિયા છે આ ટાઈપની હેર લાઇક સ્ટ્રક્ચર હોય છે. બહુ નાની હોય છે સિલિયા હોય છે, અને ફ્લેજેલા હોય છે એ થોડી લાંબી હોય છે. તો અહીં લખેલું છે હેર લાઇક આઉટગ્રોથ ઓફ ધ સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન ઉપર હેર લાઇક જે સ્ટ્રક્ચર્સ છે એ સિલિયા છે. એનું ફંક્શન છે વર્ક લાઇક ઓરસ, મુવમેન્ટ ઓફ આઈધર સેલ ટુ ધ સરાઉન્ડિંગ ફ્લુઇડ. જે સેલ છે એને સરાઉન્ડિંગ ફ્લુઇડમાં ટ્રાન્સપોર્ટેશન માટે હેલ્પફુલ થાય છે. ફ્લેજેલા આર લોંગર, રિસ્પોન્સિબલ ફોર સેલ મુવમેન્ટ. ફ્લેજેલા છે લોંગ છે કમ્પેરિઝન ટુ સિલિયા. તો આ બધી વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. ફરીથી આપણી બુક્સની અંદર પણ ઇન્ટ્રોડક્શન આ સિલિયા અને ફ્લેજેલાનો જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એની અંદર ડિટેલમાં લખેલું છે. નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હેલો, Yes, sir. વોઇસ આવે છે ને બેટા? Yes. ઓકે. હવે જે પોઈન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ શું છે? પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ એ બંનેની અંદર જે ફ્લેજેલા અને સિલિયા છે એ સ્ટ્રક્ચરલી ડિફરન્ટ હોય છે. ઘણા સ્ટુડન્ટ એમ થાય તો સેલ છે સર, પ્રોકેરિયોટિક હોય કે યુકેરિયોટિક હોય, બટ એ બંનેની અંદર ફ્લેજેલા અને સિલિયા છે એ સ્ટ્રક્ચરલી સેમ હોતી નથી, ડિફરન્ટ હોય છે. MCQ માટે યાદ રાખવાનું છે. ઘણી વખત MCQમાં એવું પૂછાય કે પ્રોકેરિયોટિક ફ્લેજેલા ઇઝ, પછી 4 પોઈન્ટ્સ આપેલા હોય, સ્ટ્રક્ચરલી સિમિલર, સ્ટ્રક્ચરલી પ્રોકેરિયોટિક એન્ડ યુકેરિયોટિક ફ્લેજેલા ઓર સિલિયા આર 4 પોઈન્ટ આપેલા હોય, સ્ટ્રક્ચરલી સિમિલર, સ્ટ્રક્ચરલી ડિફરન્ટ, ઇક્વલ એન્ડ નોટ, એક પણ નહીં, એવા 4 ઓપ્શન આપેલા હોય. ત્યારે આપણે થોડા ડિફિકલ્ટ થઈએ તો બંને સ્ટ્રક્ચરલી ડિફરન્ટ હશે, સેમ હશે નહીં. ઓકે, હેલો. Yes, sir. ઓકે. પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલની અંદર ફ્લેજેલા અને સિલિયાનું સ્ટ્રક્ચર ડિફરન્ટ છે, સેમ નથી. ઓકે. હવે સર સ્ટ્રક્ચર કેવું છે? તો આ છે એનું સ્ટ્રક્ચર. આ જે પોઈન્ટ્સ છે તો ભાઈ સર આ તો તમે વાત કરી હતી સિલિયા અને ફ્લેજેલા છે એ લોંગ હોય છે. સિલિયા અને ફ્લેજેલા છે તો લોંગ હોય છે. તો આ તો રાઉન્ડ શેપમાં છે. તો આ રાઉન્ડ શેપમાં છે, હું એને તમને લોંગ કરી બતાવું છું. તો અહીંયા તમારે એક વખત મારી ઇમેજીસ જોવાની છે. લાઈક આ બેક્ટેરિયા છે આપણું, આ બેક્ટેરિયલ સેલ છે, અને જે એલોઇસ છે આપણું પ્લાઝ્મા મેમ્બ્રેન છે, રાઈટ. તેના આફ્ટર આ જે રેડ હું ડ્રો કરું છું અહીંયા, આપણો એટલો પાર્ટ છે એ ફ્લેજેલાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે.
ધેન આફ્ટર આ ફ્લેજેલા છે. હવે આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને તમે આ ટાઈપથી કટ પાડો, એટલે કે આનો 3D વ્યૂ જોવો તો આ ટાઈપનો ગોળ શેપમાં દેખાશે. સમજાય છે આખી વાત? હેલો, આ ફિગર સમજાય છે? Yes, sir. Yes. Yes, sir. ઓકે, ધેન આફ્ટર આ ફિગર છે. એટલે હવે આપણે સ્ટ્રક્ચર જોવું હોય તો આપણે આ પાર્ટનું જોઈ લઈએ, એટલા પાર્ટનું. તો આખા જે ફ્લેજેલા છે, આ જે આખું લોંગ સ્ટ્રક્ચર છે એનું આવી ગયું. લાઈક તમે શું કહો, એક કાકડી હોય, કાકડી એટલે ખબર પડે ને? Cucumber. યસ, કુકુંબર. કુકુંબરને તમે ગોળ રાઉન્ડ પાડો આ ટાઈપનું, તો તમે એક રાઉન્ડનું સ્ટ્રક્ચર જોવો કે બધા રાઉન્ડના સ્ટ્રક્ચર જોવો, સેમ જ હોય ને? હા, sir. તો સેમ, યસ, તો સેમ અહીંયા એવું જ છે. તો આ એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો જે ફ્લેજેલા અને સિલિયાનો જે પાર્ટ છે એ શો થયેલો છે, અને એને એક્યુરેટ કઈ રીતે એ પાર્ટ હોય એ આપણી બુક્સની અંદર અહીંયા આપેલો છે. આ ફિગર તમે યાદ રાખશો, આના જે પોઈન્ટ્સ છે, આમાં જે પોઈન્ટ્સ ઘટતા હતા એ મેં પેનથી લખેલા છે, એટલા પોઈન્ટ્સ યાદ રાખશો એટલે લગભગ તમને સિલિયા અને ફ્લેજેલાનું સ્ટ્રક્ચર ઇઝીલી યાદ રહી જશે. ઓકે, હેલો. Yes, sir. ઓકે, તો આપણે આગળ વધીએ. ફર્સ્ટ પોઈન્ટ, પહેલો જ પોઈન્ટ આપણો એ છે કે સર યસ સર કોઈ પણ ઓર્ગેનિઝમમાં બે વસ્તુ એકારે પ્રેઝન્ટ હોય? કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમમાં સિલિયા અને ફ્લેજેલા એક સાથે હોય એમ? હા. હા, હોય ને, હોય બંને સાથે પણ હોય, એવા હોય ઓર્ગેનિઝમ્સ. એવું જરૂરી નથી કે ઓનલી ફ્લેજેલા હશે, ઓનલી સિલિયા હશે, બંને હોય સાથે. ઓકે, હેલો. ઓકે સર. ઓકે, હવે જો ફર્સ્ટ આપણે સ્ટ્રક્ચર જોતા હોઈએ ત્યારે પહેલો જ પોઈન્ટ આપણે એ જોવાનો કે આ જે 3D એનો વ્યૂ છે, આ જે એનો 3D વ્યૂ છે, એ 3D વ્યૂની અંદર ફર્સ્ટ આપણે એવું જોવાનું છે કે એના મિડલ પાર્ટની અંદર આ જે બે રેડ પાર્ટ તમને મિડલ પાર્ટ દેખાય છે, રેડ, આ જે બે મિડલ રેડ પાર્ટ દેખાય છે એને સેન્ટ્રલ શીટ તરીકે ઓળખાય છે. સેન્ટ્રલ શીટ, શીટ એટલે કવર, સેન્ટ્રલ કવર એવું પણ તમે કહી શકો, સેન્ટ્રલ કવર. ક્લિયર? સેન્ટ્રલ શીટ બે હોય છે. ધેન આફ્ટર 9+2 ના માઇક્રોટ્યુબ્યુલ્સ આવેલા હોય છે. 9+2 ના માઇક્રોટ્યુબ્યુલ્સ. 9+2 સર આવું કેવું? 9+2 તો હું તમને ગણાવું. આ એક છે ને આપણી માઇક્રોટ્યુબ્યુલ્સ છે, આ એટલું. તો આવા 9 ખાના આપેલા છે. 1, 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 અને 9. હવે 2, તો 2 સેન્ટરમાં આવેલા છે, જોયા? Yes, sir. એટલે 9+2. હવે તમારી બુક્સની અંદર એવું કીધું છે કે સિલિયા છે એ લોંગ, ફ્લેજેલા છે એ લોંગ સ્ટ્રક્ચર છે એનું. ક્લિયર? એનું લોંગ સ્ટ્રક્ચર છે અને એ માઇક્રોટ્યુબ્યુલ્સનું બનેલું છે. મિલિયન્સ ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સનું બનેલું સ્ટ્રક્ચર એટલે ફ્લેજેલા, સિલિયા. તો આ જે માઇક્રોટ્યુબ્યુલ્સનું બનેલું જે સ્ટ્રક્ચર્સ છે, જે એનો આર્મ્સ છે, એ આર્મ્સને એક્ઝોન તરીકે ઓળખાય છે. એક્ઝોનિમ, એને નામ આપ્યું છે એક્ઝોનિમ. એક્ઝોનિમ એટલે આખો પાર્ટ. ક્યાં છે? હા, ઓકે, આ જે છે આ એટલો, આ ગોળ આખો પાર્ટ ડ્રો કરું છું, જે અંડરલાઈન જે લાઈન ડ્રો કરું છું એ પાર્ટ. ક્લિયર? એક્ઝોનિમની અંદર આપણે આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ લેવાનું નથી. આ જે એલોઇશ તમને દેખાય છે પ્લાઝ્મા મેમ્બ્રેન, એની સિવાયનું આ જેટલી માઇક્રોટ્યુબ્યુલ્સ છે 9+2 સેન્ટ્રલ પાર્ટ હોય, બધા પાર્ટ છે એ બધું ભેગું થાય એ શું બને છે? શું કહેવાય છે એને? Exonym. યસ, એક્ઝોનિમ, આખો પાર્ટ. હવે એક્ઝોનિમની અંદર 9+2 માઇક્રોટ્યુબ્યુલ્સનું એરેન્જમેન્ટ હોય. ડબલેટ હોય છે. ડબલેટ એટલે હવે તમને એ પણ કહી દઉં, અહીંયા નામ આપેલું છે પેરિફેલર માઇક્રોટ્યુબ્યુલ્સ. ડબલેટ મતલબ 2 આ 1 સાથે સાથે બીજી પણ જોડાયેલી છે, જોયું? તો ડબલેટ માઇક્રોટ્યુબ્યુલ્સ. અને પેરિફેરલ એટલે કે આ સરાઉન્ડિંગ તમે સરફેસ લેતા હોય રાઉન્ડની, તો રાઉન્ડની જે સરફેસ છે એ સરફેસને આપણે પેરિફેરલ કહીએ ને. રાઉન્ડ શેપની જે ધાર હોય, કિનારી હોય ગુજરાતીમાં, Yes.
તો એ પેરિપેરલ હા સર આ ધાર ઉપર કિનારી ઉપર જે આવેલી છે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ ડબલેટ બબ્બેના જોડામાં આવી છે 9+2 હોય 9 સરાઉન્ડિંગ અને 2 વચ્ચે એ જે 2 વચ્ચે છે એને કહેવાય છે સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ એનું નામ છે સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ હવે સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ અને પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ એ બંનેને અલગ કરતો પાર્ટ છે એ છે સેન્ટ્રલ શીટ એ બંનેને અલગ કરતો બંનેને ડિવાઈડ કરતો પાર્ટ છે એ છે સેન્ટ્રલ શીટ ધેન આફ્ટર વાત કરવામાં આવે સેન્ટ્રલ શીટ સાથે આ જે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ છે એના એક એન્ટેના છે એ એન્ટેનાને કહેવાય રેડિયલ સ્પોક શું કહેવાય રેડિયલ સ્પોક તમે જોઈ લો Radial બધાની અંદર spoke. આ રેડિયલ સ્પોક છે આ રેડિયલ સ્પોક છે એ આ સેન્ટ્રલ શીટ સાથે જોઈન્ટ કરે છે આ ટાઈપ અહીંયા પણ હશે હે તમને દેખાતું નથી પણ અહીંયા પણ સેન્ટ્રલ શીટ છે એટલે કે આ જે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ 9 છે એ એક જ એરેન્જમેન્ટમાં એક જ સરખી રહેશે મતલબ વિખાઈ નહીં જાય એની જે એરેન્જમેન્ટ છે એ ડિસ્ટર્બ નહીં થાય એના માટે આ રેડિયલ સ્પોક આપેલા છે હી ઇઝ બાઇન્ડ ટુ સેન્ટ્રલ શીટ જો અહીં લખ્યું છે હી ઇઝ બાઇન્ડ ટુ સેન્ટ્રલ શીટ ક્લિયર ઓકે યસ સર યસ હવે સર હવે ક્વેશ્ચન આવે કે સર ચાલો તમે એવું કીધું કે આ જેટલું પણ છે એ બધું એકબીજા સાથે જોઈન્ટ થાય છે મતલબ આ જે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ છે એ સેન્ટ્રલ શીટ સાથે જોઈન્ટ થાય છે બટ આ 5 નંબરની પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ અને 6 નંબરની પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ એકબીજા સાથે કોના વડે જોડાય છે એના માટે પણ બ્રિજ આવેલો હોય છે એ બ્રિજનું નામ છે ઇન્ટરડબલેટ બ્રિજ એનું નામ છે ઇન્ટરડબલેટ બ્રિજ હવે તમે અહીંયા ધ્યાનથી જોવો ને તો ગ્રીન પટ્ટી દેખાય છે તમને હું હાઇલાઇટ કરું છું વેઇટ અહીંયા જોવું આ ગ્રીન પટ્ટી દેખાય છે હેલો યસ સર દેખાય છે ઓકે આ જે ગ્રીન પટ્ટી છે એ ઇન્ટરડબલેટ બ્રિજ એટલે કે આ જે બે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ છે લાઈક 7 નંબરની અને 8 નંબરની એ બંનેને એકબીજા સાથે જોડે એ છે ઇન્ટરડબલેટ બ્રિજ યાદ રહેશે હેલો યસ Yes, સર yes. યસ તો આખું આ સ્ટ્રક્ચર છે તમે આમ બહારથી જોવો ને તો આમ ડિફિકલ્ટ લાગે પણ તમે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવા મળો ને એટલે ઈઝી થઈ જાય ફર્સ્ટ પોઈન્ટ એ જ લખવાનો કે પ્લાઝ્મા મેમ્બ્રેન પછીનો જે પાર્ટ છે એ એક્ઝોનિમ્સ છે એક્ઝોનિમ્સ ની અંદર માઇક્રોટ્યુબ્યુલ્સ આવેલી હોય છે એ 9+2 નું એરેન્જમેન્ટ હોય છે 9 હોય છે એ પેરિપેરલ હોય છે અને 2 હોય છે સેન્ટ્રલ હોય છે then after બે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ ઇન્ટરડબલેટ બ્રિજ થી જોઈન્ટ થયેલી હોય છે then after પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ અને સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ્સ ને અલગ કરતો પાર્ટ સેન્ટ્રલ શીટ અને સેન્ટ્રલ શીટ સાથે પેરિપેરલ માઇક્રોટ્યુબ્યુલ્સ નો પાર્ટ જોઈન્ટ હોય છે અને એ રેડિયલ સ્પોક એનો જે પોઈન્ટ છે વન ટાઈપ ઓફ રેડિયલ સ્પોટ છે એ સેન્ટ્રલ શીટ સાથે જોઈન્ટ થાય છે કાંઈ ડિફિકલ્ટ No. નો સર આમાં પહેલા જોવો તો એમ થતું હતું ને કે હારું આ તો અઘરું છે હેલો Yes, સર sir. બહુ અજીબ ડાયાગ્રામ લાગતું હતું પહેલા જોઈને યસ આમ છે ને જોવાનું અને પછી હજી તમે ન સમજ્યા હોય ને તો ખબર ના પડે પણ સમજી જાવ તો હવે તો એમ થાય આ જો સરે જે રીતે નંબરિંગ આપ્યા છે આપણે નંબરિંગ આપી દેવી એટલે આપણને પણ ઈઝી લાગવા મળશે તો આ એનું આખું સ્ટ્રક્ચર છે સિલિયા અને ફ્લેજેલા બહુ જ ઈઝી છે અને આ જ થિયરી લખી છે આ જે મેં તમને વાત કરી ને એ જ થિયરી તમારી બુક્સ ની અંદર લખી છે આ સિલિયા અને ફ્લેજેલાની અંદર અહીંથી લઈને અહીંયા સુધીનો જે પાર્ટ છે અને એક બન્સલ બોડી એટલે કે આખું જે બને છે એને બન્સલ બોડી કહેવાય જે તમે ફિઝિકલી જોઈ શકો છો ક્લિયર લાઈક આપણે Yes. ત્યારે પણ વાત કરી હતી આ બેક્ટેરિયલ સેલ છે આ ફ્લેજેલા છે હવે આ આપણે જોઈ શકીએ છીએ તો એને બન્સલ બોડી કહેવાય ફિઝિકલી આપણે જે જોઈ શકીએ છીએ બન્સલ બોડી 9+2 નું એરેન્જમેન્ટ તમે જોઈ શકો અહીંયા 9+2 નું એરેન્જમેન્ટ છે then after central located microtubules first આપણને exonyms ની ડેફિનેશન આપી છે then after બહુ બધી microtubules પેરમાં હોય છે 9 doublet radical arrangement peripheral microtubules 9 હોય છે એ peripheral સર microtubules 9 જે હોય એ જ તે ડબલેટ્સ હોય બીજા વચ્ચેના જે એ single સેન્ટ્રલ ફિબ્રિલમાં એ એ સિંગલ સિંગલ હોય હા સિંગલ પણ તમે જોવો ત્યાં જ ખબર પડી જાય ફરીથી હું ફિગર હા લાવું છું ઓકે તમે જોઈ લો એટલે ખબર પડી જશે જો
છે ને સિંગલ, આ સિંગલ છે 1 અને 2 અને આ બધી ડબલેટ છે. જોયું? હા. ક્લિયર? યસ. ઓકે. તો સિલિયા અને ફ્લેજેલામાં કોઈને ડિફિકલ્ટી? ના. નો સર. ટીચા, ટીશા, ઓમ, નેન્સી, નો સર. ના સર. ના. ઓમ. ના. નો સર. ઓકે, ઓમ સમજાય છે ને? હમણાંથી બોલતો નથી કાંઈ? યસ સર. કે સૂઈ ગયો છો, નીંદર આવે છે? હા સર, જાગું છું. ઓકે, જાગે છો, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે સેન્ટ્રોઝોમ એન્ડ સેન્ટ્રોઇડ્સ. બહુ નાનો છે પણ આ પણ એવો ટોપિક છે. તમામાં થિયરી વાંચો ને તો કાંઈ જ ખબર ના પડે, એમ થાય આ બધું શું લખ્યું છે. હબ, સ્પોક, બન્સલ બોડી, સિલિયા એન્ડ ફ્લેજેલા ટાઈપનું આ બધું. આમાં સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રોઇડ શું છે? હવે ફર્સ્ટ એ મને કહો, સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રોઇડ્સ ઓર્ગન છે સેલના, એક ઓનલી કયા સેલમાં પ્રેઝન્ટ હશે? પ્લાન્ટ સેલ કે એનિમલ સેલ, એનિમલ સેલ, એનિમલ સેલ. એનિમલ છે. વેરી ગુડ, એક્સેલન્ટ, એક્સેલન્ટ. એનિમલ સેલ્સ ની અંદર પ્રેઝન્ટ હશે. અને એનિમલ સેલ્સ ની અંદર એનું ફંક્શન શું છે? સેન્ટ્રોઝોમ્સ એન્ડ સેન્ટ્રોઇડ્સ નું ફંક્શન શું છે એનિમલ સેલ ની અંદર? સેલ ડિવિઝન. મેં વાત કરી હતી કે સેલ ડિવિઝનની પ્રોસેસમાં સેન્ટ્રોઝોમ્સ સેન્ટ્રોઇડ યુઝફુલ થાય છે. જે ન્યુક્લિયસ હોય છે એને ડિવાઈડ કરવા સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રોઇડ્સ છે યુઝફુલ હોય છે. આપણે ચેપ્ટર નંબર 10 નું સ્ટડી થોડા ટાઈમમાં જ કરવાનું છે. આઈ થિંક મંડે થી ચેપ્ટર નંબર 10 ચાલુ થઈ જશે. મંડે થી જ તમને ખબર પડશે કે સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રોઇડ શું છે. તો સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રોઇડ્સ છે એનું સ્ટડી તમે કરો. તો ફર્સ્ટ આપણે અહીં જોવાનું છે, આ કોઈને નથી જોવાનું, પહેલા આ જોઈ લેવાનું છે. આ જોઈ લેશો એટલે ઓટોમેટિક આ પાછળની થિયરી તમને ખબર પડી જશે. ઓકે, what is the centrosomes and what is the centroids? Centrosomes on organelles usually contain a two cylindry structures called is the centroids. બે સિલિન્ડરી સ્ટ્રક્ચર્સ છે સેન્ટ્રોઝોમ્સ છે, એ બે સિલિન્ડરી સ્ટ્રક્ચર્સ છે. ખાલી યાદ રાખજો, હું કયા બે એ પણ કહેવાનો છે. એને કહેવાય છે સેન્ટ્રોઇડ. સરાઉન્ડિંગ બાય એમોર્ફસ pericentroids materials. Surrounding by amorphous pericentroids materials. Then after both the centroids, બંને જે સેન્ટ્રોઇડ્સ છે, આ જે બે સેન્ટ્રોઇડ્સ છે, એ બંને સેન્ટ્રોઇડ્સ એકબીજા સાથે લાઇવ પેરિડિક્યુલ જોડાયેલા હોય છે. લાઇવ પેરિડિક્યુલ એટલે કાટખૂણે, એવું કહેવાય ને. 90 ડિગ્રીનો 90 ડિગ્રી. યસ, 90 ડિગ્રી એકબીજા સાથે જોઈન્ટ થયા છે. લાઇવ પેરિપેન્ડિક્યુલરી ટુ ઈચ અધર ઇન which each has an organization like the cart wheel. જે ફોર વ્હીલ નું બાઇક નું વ્હીલ હોય, ફોર વ્હીલ નું વ્હીલ હોય ને, એ ટાઈપનું એનું સ્ટ્રક્ચર દેખાય. સર આમાં તમે સમજાયું, એમાં કાંઈ ખબર ન પડી. તો હવે આપણે આગળ જઈએ, એની ફિગર સ્ટડી કરવાની છે. આ બંને ફિગર તમે જોશો ત્યારે જ તમને ખબર પડશે કે સેન્ટ્રોઝોમ્સ અને સેન્ટ્રોઇડ શું છે. ફર્સ્ટ ઓકે, ફર્સ્ટ અહીંયા હું ડ્રો કરું છું. આ પણ એનો 3D વ્યૂ છે. લાઈક તમારે આ ટાઈપના સેન્ટ્રોઇડ્સ હશે, આ ટાઈપ. ક્લિયર? આ ટાઈપના સેન્ટ્રોઇડ્સ. તો અહીંથી એનો કટ કરવાનું છે અને આ પાર્ટને આપણે લાર્જ કર્યો છે. હવે કયો પાર્ટ લાર્જ અહીંયા હું ડ્રો કરું છું એ તમને ખબર છે. આ પાર્ટ મેં લાર્જ કર્યો. એ લાર્જ કર્યો એ પાર્ટની અંદર પેરિપેરલ ફાઈબર્સ છે, જે પેરિપેરલ ફાઈબર્સ છે એનું એરેન્જમેન્ટ પણ 9 ટ્યુબ્યુલ્સમાં હોય છે. કેટલા ટ્યુબ્યુલ્સમાં? 9. તો મારે અહીંયા 9 ટ્યુબ્યુલ્સ ડ્રો કરવાના છે. 1 2 3 4 5 6, એ રીતે સપોઝ 9 છે. અહીંયા ગણી લો. જો અહીંથી મેં ગણેલું છે 1, પછી 2, પછી આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 અને 9. ઓકે, તો આ 9 ટ્યુબ્યુલ્સ છે. 9 ટ્યુબ્યુલ્સ છે. હવે ઓનલી એક જ ટ્યુબ્યુલ્સ અહીં મારે ડ્રો કરવું છે. આ 9 માંથી મેં એક ટ્યુબ્યુલ્સ ડ્રો કર્યું છે. એક ટ્યુબ્યુલ્સ છે એ ટ્યુબ્યુલ્સ પેરિપેરલ ફાઇબ્રિલ્સ ટ્યુબ્યુલ્સ છે, જે ટ્યુબ્યુલિન પ્રોટીન્સના બનેલા છે. આ જે ટ્યુબ્યુલ્સ છે, લાઈક તમે અહીં જોવો છો, આ મેં આ રીતે પાછળ ડ્રો કરેલા છે. આ 3D ઇમેજ હોય ને તો વધુ સમજ પડે. તો અહીં નીચે 3D પણ છે, એ પણ તમને દેખાડવાની છે. ફર્સ્ટ તમે અહીં જોઈ લો. તો આ એક જે આપણું પેરિપેરલ ફાઇબ્રિન્સ છે, જે આ એક પેરિપેરલ ફાઇબ્રિન્સ છે, એની અંદર ટ્રિપ્લેટ ટ્યુબ્યુલ્સ આવેલા 3. એની અંદર કેટલા ટ્યુબ્યુલ્સ આવેલા હશે? 3.
આ ટાઈપના, આ 1, આ 2, તેના પેલા 3. તો તમે અહીં જોઈ લો, આ 9 હશે, આ 1, પછી આ 1, આ 3D જોઈ લો, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. થઈ ગયા 9? હેલો, હા સર. Yes. 9 ટ્યુબ્યુલ્સ. હવે એકની અંદર કેટલી ટ્યુબ પાછી? 3. 3 દેખાય છે તમને? હા. યસ. એકની અંદર 3. એનું સ્ટ્રક્ચર સમજાવું, Yes. હે ઓનલી હું તમને સ્ટ્રક્ચર સમજાવું છું. ધેન આફ્ટર આ જે એકબીજા સાથે જોઈન્ટ થયેલા છે, આ વચ્ચે આ જે અમે બ્લેક પાર્ટ છે, આ જે પાર્ટ છે તમે જોઈ શકો છો, આ જે એટલો પાર્ટ છે, આ રેડ હું ડ્રો કરું છું, એ શું છે? રેડિયલ સ્પોક. રેડિકલ સ્પોક. કયો છે પાર્ટ? રેડિકલ સ્પોક. સમજાય છે? હેલો, યસ. રેડિકલ Yes. સ્પોક મેડ ઓફ પ્રોટીન. એ શેનો બનેલો છે? પ્રોટીનનો. અને એનું ફંક્શન શું છે? એ જે બે પેરિપેરલ ફાઇબ્રિલ્સ છે એને ડિવાઈડ કરે છે. ટ્રિપ્લેટ ફોર્મમાં એને ડિવાઈડ કરવાનું ફંક્શન શું કોનું છે? રેડિકલ. રેડિકલ સ્પોક. યસ, રેડિકલ્સ. રેડિયલ છે, સોરી, હે સી નથી, આ રેડિયલ છે ને? હા, રેડિયલ સ્પોક. રેડિયલ સ્પોક. રેડિયલ સ્પોકનું ફંક્શન છે આ જે ટ્રિપ્લેટ ફોર્મમાં જે પેરિપેરલ ફાઇબ્રિલ્સ છે એને ડિવાઈડ કરે છે. ઓકે, ચાલો, સ્ટ્રક્ચર અમને સમજાઈ ગયું છે. તો હવે આમાંથી સેન્ટ્રોઇલ્સ કયું અને સેન્ટ્રોઝોમ્સ કયું? તો જે મિડલ પાર્ટ છે બેટા, આ જે વોલ તમે જોવો છો, આખું તમે જોવો તો એને કહેવાય સેન્ટ્રોઝોમ્સ. એને કહેવાય સેન્ટ્રોઝોમ્સ. બટ તમે આ મિડલનો પાર્ટ જોવો છો, ઓનલી એન્ડ ઓનલી આ જે મિડલનો પાર્ટ છે, ઓનલી એન્ડ ઓનલી આ જે મિડલનો પાર્ટ, એટલે કે આ જે મિડલ પાર્ટ છે એટલો, એ પાર્ટ છે આપણો સેન્ટ્રોઇલ્સ. જો અહીંયા આપેલી છે ફિગર, આમથી આ ટાઈપની, એ જે આપણો પાર્ટ છે એને શું કહેવાય છે? સેન્ટ્રોઇલ્સ. સમજાય છે? હેલો, મતલબ Yes, આ જે sir. 3 જે 12 ટ્યુબ્યુલ્સ છે એને કાઉન્ટ નહીં કરવાની. નહીં, એને કાઉન્ટ નહીં કરવાનું. મતલબ આખું જે સ્ટ્રક્ચર્સ છે એને સેન્ટ્રોઝોમ્સ કહેવાય. વોલ સ્ટ્રક્ચર્સ, એની અંદર સેન્ટ્રોઇલ્સ પણ આવી ગયું. બટ સેન્ટ્રોઝોમ્સ નું સેન્ટર પાર્ટ એટલે સેન્ટ્રોઇલ્સ. સેન્ટ્રોઝોમ્સ નું સેન્ટર પાર્ટ એટલે આપણું સેન્ટ્રોઇલ્સ. સમજાઈ ગયું? યસ. યસ. ઓકે, હવે આનું ફંક્શન શું છે? સેન્ટ્રોઇલ્સ અને સેન્ટ્રોઝોમ નું ફંક્શન શું છે? તો સેન્ટ્રોઇલ્સ અને સેન્ટ્રોઝોમ નું ફંક્શન બહુ જ ઈઝી છે. જો હવે હું અહીં આવી જાઉં છું, આ ફિગર ને અહીં લઈ લો, આ સાઈડ. સેન્ટ્રોઝોમ્સ 1 સેકન્ડ, એક એનિમલ સેલ ની અંદર 2 સેન્ટ્રોઝોમ પ્રેઝન્ટ છે. અને આ 2 સેન્ટ્રોઝોમ્સ છે જે આ ટાઈપના જ આપણી સેલ ની અંદર આપણને આવા જ દેખાય. એનું સ્ટ્રક્ચર આપણે ડિટેલ ની અંદર અહીંયા 3D જોયું કે ભાઈ 9 ટ્યુબ્યુલ્સ, એમાંથી એક ટ્યુબ્યુલ્સ છે એની અંદર ટ્રિપ્લેટ ફોર્મમાં બીજી 3 એક્સ્ટ્રા ટ્યુબ્યુલ્સ હોય. તમે જોઈ શકો છો અહીંયા 1, 2 અને 3. ક્લિયર? સેન્ટ્રોઇલ્સ, માઇક્રોટ્યુબ્યુલ્સ, ટ્રિપ્લેટ, એ બધું જોયું. હવે આ સેન્ટ્રોઝોમ્સ છે, વોલ, આ વોલ જે સેન્ટ્રોઝોમ્સ છે જેની અંદર સેન્ટ્રોઇલ્સ પણ આવી ગયું, વોલ સેન્ટ્રોઝોમ્સ છે, એ આ જે ફાઇબર્સ છે, જે માઇક્રોટ્યુબ્યુલ્સ ના ફાઇબર્સ છે, એને આ રીતના રાઉન્ડ શેપમાં રિલીઝ કરશે. અને રિલીઝ કરીને આ જે ફાઇબર્સ છે ને એ આપણા ક્રોમોઝોમ્સ હોય. ન્યુક્લિયસ ની અંદર ક્રોમોઝોમ હોય ને, હા. સેલની Yes, sir. અંદર ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસ ની અંદર ક્રોમોઝોમ્સ, અને આ ક્રોમોઝોમ્સ ની અંદર જેનેટિક મટીરિયલ હોય. ક્લિયર? યસ. હવે સેલને ડિવાઈડ થવું છે, સપોઝ આ એક સેલ છે, એને ડિવાઈડ થવું છે, તો ફર્સ્ટ એનું ન્યુક્લિયસ ડિવાઈડ થશે. ફર્સ્ટ ટાઈમ એનું ન્યુક્લિયસ ડિવાઈડ થશે. તો ન્યુક્લિયસ ડિવાઈડ થવા એની પાસે જે ક્રોમોઝોમ્સ છે, લાઈક 46 નંબર ઓફ ક્રોમોઝોમ્સ છે, તો 2 સેલ ડિવાઈડ થાય, આમાંથી 2 સેલ નવા બને, તો કેટલા ક્રોમોઝોમ્સ આવે એક ન્યુક્લિયસ ની અંદર? 23. યસ, 23. તો હવે ક્રોમોઝોમ્સ ને ડિવાઈડ થતા નથી આવડતું, એને ખેંચીને ડિવાઈડ કરવા પડશે. તો ખેંચવા માટે આ જે માઇક્રોટ્યુબ્યુલ્સ છે, જે ટ્યુબ્યુલિન પ્રોટીન્સના જે પેરિપેરલ ફાઇબ્રિલ્સ છે, જે માઇક્રોટ્યુબ્યુલ્સ છે સેન્ટ્રોઝોમ્સના, એ સેન્ટ્રોઝોમ્સના માઇક્રોટ્યુબ્યુલ્સ આ જે ક્રોમોઝોમ્સ છે એની સાથે જોડાય છે. ક્રોમોઝોમ્સ છે એની સાથે જોડાય છે. સમજાય છે? યસ. યસ. અને Yes, પછી sir. બંને બાજુથી ક્રોમોઝોમ ને ખેંચશે, એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે ક્રોમોઝોમ્સ નું. તો
એક પેર ક્રોમોઝોમની આ સાઈડ ચાલી જશે, એક પેર ક્રોમોઝોમની આ સાઈડ ચાલી જશે. સમજાય છે? અને હા. ન્યુક્લિયસ Yes, ડિવાઈડ yes, થઈ sir. જશે. તો આ સેન્ટ્રોઝોમ્સ છે એનું હેલ્પ છે સેલ ડિવિઝન ની અંદર ન્યુક્લિયસને ડિવાઈડ કરવું, ક્રોમોઝોમ્સને ડિવાઈડ કરવા એનું મેઇન ફંક્શન છે. ઓકે, હેલો, યસ સર. ઓકે. તો હવે આપણે પાછળની પ્રીવિયસ તમે જુઓ તો બધું જ સમજાઈ જશે કે ભાઈ સર તમે કીધું હતું કે 2 cylindrically structure called is a centroids, then after cart wheel, બાઇક હોય એનું જે વ્હીલ હોય એ ટાઈપનું એનું સ્ટ્રક્ચર દેખાય 3D માં દેખાય છે કારનું. યસ. ક્લિયર? Yes. ઓકે. ધેન આફ્ટર આપણે આપણી થિયરી પણ જોઈ લઈએ. What is a hub, what is a spoke? The central part of the proximal region of the centroid is also proteinase is called is a hub. જે central part હતો, ફરીથી જાઉં છું, સોરી, યસ, જે સેન્ટ્રલ પાર્ટ હતો, આ જે સેન્ટ્રલ પાર્ટ છે સેન્ટ્રોઇડ્સ નો જે સેન્ટ્રલ પાર્ટ છે એ હબ છે. શું છે? હબ છે. હબ. Hub. આ રેડિયલ સ્પોક. યસ, અહીંયા લખ્યું છે રેડિયલ સ્પોક. જે રેડિયલ સ્પોક છે, કયો રેડિયલ સ્પોક છે? અહીંયા લખ્યું which is connected with the tubules of peripheral triplet by a radial spoke made of a protein. Okay, હેલો, Yes, sir. Yes. યસ સર. ઓકે. અને ફિઝિકલી તમને જે દેખાય છે એ બન્સલ બોડી of cilia and flagella, the centroids from the basal body of cilia and flagella and spindle fiber that give a rise to spindle apparatus during the cell division in animal cells. Cell division ની અંદર હેલ્પફુલ છે આ પ્રોસેસ. ઓકે, યસ સર. ઓકે. આ સેન્ટ્રોઝોમ્સ આપણું સેન્ટ્રોઇડ્સ. ઓકે, અહીંયા સુધી આપણે કાલે આપણે ન્યુક્લિયસનું સ્ટ્રક્ચર જોવાનું છે અને ધેન આફ્ટર સેટરડે આપણે આ જે ક્રોમોઝોમ્સ છે એના ટાઈપ્સ જોવાના છે. એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે. લાસ્ટ 2 ટોપિક બાકી છે. તમને આજ સુધીના લેક્ચર્સની પીપીટી તમારા ગ્રુપની અંદર મેં સેન્ડ કરી દીધી છે. આજે એકચ્યુઅલી નેટવર્ક સારું હતું તો પહેલા જ સેન્ડ કરી દીધી છે. હવે તમારે આની અંદર જો પીપીટી જોતી હોય આપણી તો તમે લઈ શકો છો. આમની અંદર મોકલી આપું તમને? ના સર, આજે નહીં, કાલે. ઓકે, નો પ્રોબ્લેમ. સારું, ચાલો. એની ડિફિકલ્ટી, કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો કહી શકો છો મને. નો સર. નો સર. ઓકે, કાલે મળીએ. સેટરડે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ. ધેન આફ્ટર ચેપ્ટર નંબર 10 છે આપણા 3 લેક્ચર્સનું છે. એટલે 3 જ દિવસમાં ચેપ્ટર નંબર 10 છે કમ્પ્લીટ થઈ જશે. ધેન આફ્ટર આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચેપ્ટર પતાવવાના છે. ઓકે, યસ. Okay, sir. ઓકે. સાથે સાથે રીડ કરતા રહેજો. સર, તો યસ, બાયોમોલેક્યુલ્સ આની પછીનું જે છે એનું? ને એ અલગ છે. એ કેમિસ્ટ્રીમાં તમારે બાયોમોલિક્યુલ્સ ચાલે ને પછી હું ચલાવીશ. અધરવાઇઝ આપણે વિપુલ સરને કહીશું કે બાયોમોલિક્યુલ્સ ચલાવી દે. તમારે બંનેમાં સેમ ચેપ્ટર છે. તમે કેમિસ્ટ્રીમાં ભણો કે બાયોલોજીમાં ભણો, ક્લિયર? બહુ માઇનોર Okay, ચેન્જીસ હા. છે બંનેની અંદર. બાયોમોલિક્યુલ્સ છે, તમે જોઈ લેજો એક વખત. લગભગ 12th માં આવે છે કે 11th માં જ છે બાયોમોલિક્યુલ્સ, આઈ થિંક. ઓકે સર. ઓકે, અને એ કોઈ પણ ચેપ્ટર સાથે ઇન્ટરકનેક્ટ નથી. એ અલગ જ છે. એને અલગ જ સ્ટડી કરવું પડે. લાઈક શુગરના સ્ટ્રક્ચર, કાર્બોહાઈડ્રેટના સ્ટ્રક્ચર, લિપિડના સ્ટ્રક્ચર, પ્રોટીનના સ્ટ્રક્ચર્સ, એના ટાઈપ ને એવું બધું છે. ઓકે, ઓકે. એ આપણે પછી સ્ટડી કરીશું. આજે અહીંયા સુધી મેં વાત કરી એ રીતે રીડ કરતા રહેજો. ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે હું તમને આપણી ઓલી મોકલીશ. આખું જે ચેપ્ટર્સ છે એનું જે એસાઇનમેન્ટ ટાઈપનું મેં કીધું હતું એસાઇનમેન્ટ મોકલીશ. અને એની નેક્સ્ટ સેટરડે થી આ નહીં અને એના પછીના સેટરડે થી એક્ઝામ આવશે. ઓકે, ઓકે. તારી એક્ઝામ કેવી રીતે લેવાના છો તમે? એ હું જ્યારે લેવાનું હશે ને ત્યારે 1-2 દિવસ અગાઉ કહી દઈશ. ઓકે, ઓકે સર. ઓકે.